નર્મદાથી સમાચાર વનને નુકસાન કરનારા સામે સાંસદ લાલ ગુમ થયા છે। દવાનો ઉપયોગ કરનારા ખેડૂતોને મનસુખ વસાવાની ચેતવણી આવી છે। સામે જંગલની જમીનમાં ખેડાણ રોકવા માટે વસાવાનું નિવેદન સામે આવ્યું છે। આ બાબતે બોલનારો આખા ગુજરાતમાં હું એક જ માત્ર નેતા છું, મનસુખ વસાવાએ આવું કહ્યું છે। જંગલોમાં નવું ખેડાણ બંધ કરો। ખેડૂતો ઘાસ કાઢવા માટે દવાઓનો ઉપયોગ કરે છે। આ દવાને લીધે વન જીવજંતુને નુકસાન થાય છે। આવું કરવાથી ભગવાન પણ કોપાયમાન થાય છે તેવું પણ વસાવાએ કહ્યું છે। સાથે ભગવાન કોપાયમાન થાય તો કોરોના જેવી મહામારી આવે। મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું। મને મત સાથે કોઈ લેવા દેવા નથી, પણ વૃક્ષ સાથે પ્રેમ છે। આ પ્રકારનું નિવેદન સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે। નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદે સ્ટેજ પરથી આ નિવેદન આપ્યું છે। મને લાગે છે આ ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું। હું જાહેરમાં કહું છું મુકેશભાઈ, હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કર્યું, અધિકાર આપી દીધા, હવે બંધ કરો, નવું ખેડાણ બંધ કરો। હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો। અને કેવું ખેડાણ કર્યું, ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડાણ, એટલે બળદને પણ તકલીફ આપો। અને બીજો આ એક મેં એક અનુભવ કર્યો છે। અહીંયા આપ બેઠેલા સાહેબ, આપ તો નિવૃત્ત થવાના પણ સૂચન કરતા જજો। જોકે બધા કટિબદ્ધ કામગીરી કરે છે। જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે, ઘાસ કાઢવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા, એટલે ત્યાં શું કરે, વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નહોતું। વનનું ઘાન એટલે ડબલ અનેક, તો એને શું કરે છે, જે દવા એવા પ્રકારની, આ હું તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો। ખેડૂતો હર્બિસાઇડ જે દવા ચાલે એ શું કરે, પાકને નુકસાન નથી કરતી પણ ઘાસને મારી નાખે છે। આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે, એક પ્રકારનો પાપ કરે, એમાં જીવજંતુને પણ મરી જાય છે। આ આપણે કેવું પડશે, આ પાપ કરો છો, આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ। આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય। અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલા કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ ને બધું આવે છે। એટલે આ નહીં કરવું જોઈએ, માનવ તરીકે નહીં કરવું જોઈએ। અને વન વિસ્તારની અંદર રહેતા લોકો તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને, આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો? ગોંડલ અને ઉપલેટા પીજીવીસીએલના કર્મચારીઓએ 12,500 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। -6 થી 8 ડિગ્રીમાં હાડથી જતી ઠંડીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ કેદારકાંઠા શિખર પહોંચી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે। કુલ 8 જેટલા પીજીવીસીએલના કર્મચારીઓએ આ સાહસ ખેડી કેદારકાંઠા શિખર પહોંચી ન માત્ર ગુજરાતનું પણ દેશનું પણ ગૌરવ વધાર્યું છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ગામ જેતપર મચમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। મોરબી જેતપર અને અણિયારી હાઈવે 4 લેન કામગીરીમાં નડતરરૂપ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। માર્ગ મકાન વિભાગ, પોલીસે અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત કામગીરી કરી અંદાજે 50,000 ચોરસ મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે।